દમણથી એક ટ્રકમાં દારૂનો જથ્થો ભરી સુરત તરફ નેશનલ હાઈવેના માર્ગે જવાનો હોવાની પારડી પોલીસને બાતમી મળતા જ પારડી પોલીસ મથકના સિનિયર પીએસઆઈ બીજે સરવૈયા હાઈવે પર અલગ અલગ ઠેકાણા વોચ ગોઠવી હતી, જે દરમિયાન GJ1 VV 3959ની બાતમીવાળી ટ્રક આવી ચડતા પોલીસે ટ્રકને ઘેરી લઈ થોભાવી દીધી હતી અને ટ્રકની અંદર તપાસ કરતા હેવર્ડ 5000 ટીનની 350 પેટીઓ મળી આવતા પોલીસે ટ્રક સાથે ટ્રક ચાલક કિરણ રમેશ પરમારની ધરપકડ કરી પારડી પોલીસ લઈ જવાયો હતો। આજે બાતમીના આધારે એક GJ1 પાસિંગની ટ્રક નેશનલ હાઈવે નંબર 8 ઉપરથી વિશ્રામ હોટલની સામેથી પકડવામાં આવેલી, જેમાંથી કુલ 8400 બિયરના ટીન મળી આવેલા અને આ બિયરના ટીન તેમજ ટ્રકની કિંમત મળી અને કુલ 16 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવામાં આવે। ઝડપાયેલા ટ્રક ચાલકે જણાવ્યું હતું કે આ દારૂ બરોડા સુધી લઈ જવામાં આવે છે અને ક્યાં ઠેકાણે ઉતારવાનું હોય એ ટ્રક માલિક નક્કી કર્યા બાદ ઉતારવામાં આવે છે એવું જણાવ્યું હતું। તદુપરાંત ઝડપાયેલા ટ્રક ચાલકે માલિક સાથે બીજી વખત દારૂની ખેપી મારી હોવાનું પણ કબૂલાત કરી હતી। હાલ પોલીસે ટ્રક માલિક અને અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। બ્રિજેશ શાહ, ન્યૂઝ ઓનલાઈન, વલસાડ।